अमर रहे अमर रहे अजीत दादा अमर रहे अमर रहे अमर रहे अजीत दादा। આખું મહારાષ્ટ્ર આજે શોકમાં ડૂબેલું છે અને શોકમાં કેમ ન હોય? જે મહારાષ્ટ્ર જેને દાદા કહેતું હતું, ગઈકાલે જે વિડીયો સામે આવ્યા કે જ્યારે અજીત પવારનો જે પાર્થિવ દેહ છે એ હોસ્પિટલ પહોંચ્યો અને લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. આજે પણ વિડીયો સામે આવ્યા જેમાં અજીત પવાર તુમ અમર રહો એના નારા લાગ્યા અને આજે અંતિમ ક્રિયા, અંતિમ વિધિનો સમય આવ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો પાર્થિવ દેહ વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં પહોંચી ગયો છે. થોડી જ વારમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે એમના અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી છે. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે. ગુજરાતના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન છે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે છે, આંધ્રપ્રદેશના મંત્રીઓ છે અને અલગ અલગ જગ્યાએથી બધા જ નેતાઓ ત્યાં હાજર થયા છે. નેતાઓ આવે સ્વાભાવિક છે, પણ જ્યારે કોઈ નેતાનું મૃત્યુ થાય અને એમના માટે સામાન્ય જનતા ભેગી થાય, એ ભીડ કરે, એ એવા નારા લગાવે કે તુમ અમર રહો, તો એ ખૂબ મોટી વાત હોય છે. એમના જે સમર્થકો છે એ પગપાળા, મોટરસાયકલમાં, ટ્રેક્ટર લઈને, ગાડીઓ લઈને અને અંતિમ યાત્રામાં જોડાવા માટે પહોંચી ગયા છે. બારામતીના રસ્તાઓ અત્યારે ટ્રાફિકથી જામ થઈ ગયા છે કારણ કે અજીત પવારના સમર્થકો ત્યાં આવી ગયા છે. બુધવારે વહેલી સવારે સમાચાર આવ્યા કે અજીત પવારનું મૃત્યુ એ પ્લેન ક્રેશમાં થયું. એના પછી બારામતીમાં એમને લઈ જવામાં આવ્યા. આજે નિવાસસ્થાનમાં ત્યાં એમની અંતિમ ક્રિયા થવાની છે અને અંતિમ વિધિની શરૂઆત થઈ ગઈ છે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ ખૂબ ઇમોશનલ પણ છે. એક નેતાનું મૃત્યુ થવું, જેને વર્ષો સુધી એક વિધાનસભા કે પછી એ વિસ્તારની સેવા આપી હોય, એ વિસ્તાર માટે સેવા આપી હોય, એ લોકોના સામાન્ય જનજીવનને પણ સમજતા હોય અને સામાન્ય લોકો એમને દાદા કહીને બોલાવતા હોય, એ નેતાનું મૃત્યુ એ મહારાષ્ટ્ર માટે ખૂબ શોકવાળું અને દુઃખદ પણ છે. ગઈકાલે જે પ્રમાણે લોકો રડી રહ્યા હતા, એ પરિવાર નહીં, લોકો રડી રહ્યા હતા જે રીતના મૃત્યુ થયું, એના પછી આજે પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સામાન્ય જનતા, જે એમના સમર્થકો છે, જે એમને ચાહતા હતા, એ બધા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. આજે અંતિમ ક્રિયા પહેલા આવેલા જે દ્રશ્ય છે તેના પર કરીએ નજર.